મિત્રો, હું આપનું પથદર્શક બિપિન કેશવાની આજ આપણા માટે એક સરસ મજાની નવી ભૂત કથા લઈને આવ્યો છું. એક દરિયા કિનારાનું નાનકડું ગામ હતું. ગામ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી અને પોતાનું ગુજરાન ચલાવતું હતું. એ ગામમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું અને કુટુંબમાં પિતાનો જે છાંયો હતો એ પુત્રોએ અને પુત્રીએ ગુમાવ્યો હતો. પુત્ર અને પુત્રી એટલે કે ભાઈ બહેન એકલા નોધારા થઈ ગયા હતા. એમની માતા હતી. એક દિવસ બંને ભાઈ બહેન બજારમાં ફરવા માટે નીકળ્યા. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાઈની ઉંમર 4 વર્ષ અને બહેનની ઉંમર 6 વર્ષ હતી. બંને ફરતા ફરતા બજારમાં એક ઓટલા ઉપર બેઠા હતા. એવામાં બહેન ઊભી થાય છે અને બાજુની દુકાનમાં જાય છે. ભાઈને થયું મારી બહેન ક્યાં ગઈ હશે. ચિંતામાં પડી જાય છે. ઊભો થઈને જોવે છે તો બહેન બાજુની દુકાનમાં હતી. ભાઈ પૂછે છે, બહેન તો અહીંયા શા માટે આવી છું? તો બહેન કહે છે કે ભઈલા, મને પેલી ઢીંગલી બહુ જ ગમે છે, મારે ઢીંગલી જોઈએ છે. દુકાનદારને પૂછ્યું કે ભાઈ, આ ઢીંગલી કેટલા રૂપિયાની છે? દુકાનદારે જોઈ લીધી પરિસ્થિતિ અને કહ્યું કે તારી પાસે છે શું? પેલો કહે છે, મારી પાસે સરસ મજાના શંખલાઓ છે. હા, તો તું એક કામ કર. દુકાનદારે કહ્યું કે મને 10 શંખલા આપ એટલે હું તને ઢીંગલી આપું. દુકાનદારે તો ઢીંગલી આપી. પણ નોકર હતો એ આશ્ચર્યચકિત થઈ ગયો કે આવી મોંઘી ઢીંગલી શેઠે આ 10 શંખલાના પ્રમાણમાં આપી દીધી. કંઈક ખોટું લાગે છે. એ તો વિચારતો હોય છે. ભાઈ બંધ ખુશ થઈ ઘર તરફ પાછા જતા હોય છે. ત્યારે પેલા શેઠે કહ્યું કે ભાઈ, એ છોકરી માટે એ ઢીંગલી કેટલી મહત્વની હતી તને ખબર નથી, અને આપણા માટે આ 10 શંખલા મહત્વના છે. તો જોજે કે ભવિષ્યમાં આનું શું પરિણામ આવે છે. વર્ષો વીતતા જાય છે. ભાઈ બહેન મોટા થાય છે. વળી પાછા એક દિવસ બજારમાં નીકળે છે અને એ જ દુકાન ઉપર ઊભા રહ્યા. બેન બતાવે છે, જો ભાઈ, મેં ઢીંગલી આ દુકાનેથી લીધી હતી. ભાઈ કહે છે સારું. હવે એ વખતે એ ભાઈના હાથમાં દરિયામાંથી એક સરસ મજાનો હીરો નીકળ્યો હોય છે. ભાઈએ ખીચામાંથી હીરો કાઢી અને દુકાનદારને આપ્યો કે લો. દુકાનદાર કહે છે, ભાઈ, આવો મોંઘો હીરો હું શું કરીશ? શેઠ, આ મોંઘો નથી. તમે જે આજથી વર્ષો પહેલા મારી બહેનની ઢીંગલી આપીને જીદ પૂરી કરી હતી એના પ્રમાણમાં હીરો કંઈ જ નથી. તમે સ્વીકારો. હાથ જોડીને વિનંતી કરે છે, સ્વીકારો. જો મિત્રો, સારા કર્મોનું ફળ તો 100% સારું જ મળે છે. એટલે માનવતાવાદી બનો. કોઈની ખરાબ પરિસ્થિતિ હોય તો એ સ્થિતિને સમજો, એને મદદરૂપ થાવ તો 100% ભવિષ્યમાં તમને એ ઉપયોગી થશે, મદદરૂપ થશે. માનવ સેવા એ પ્રભુ સેવા. જય શ્રી રામ.